હું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું આવી ગયો છું સુરતમાં અને અજમેરા ફેશનમાં, અને એ એક એવી જગ્યા, કેમ કે આપણે ગુજરાતમાંથી ઘણા બધા લોકો સુરતમાં સાડી લેવા માટે આવતા હોય છે, પરંતુ કોઈને ખબર નથી હોતી કઈ જગ્યાએ જવાય ને શું જવાય. અજમેરા ફેશન નામ યાદ રાખજો, કેમ કે ખરેખર જેને બિઝનેસ કરવો છે, કોઈ લેડીઝ છે, કોઈ મોટા શોરૂમવાળા છે, કોઈ નાના ફેરિયાવાળા છે, કોઈ પણને, તો અહીંયા તમને બાંધણીનો અને બીજી બધી સાડીનો ખજાનો મળી જશે. આ વિડીયોમાં સ્પેશિયલી હું તમને બાંધણી બતાવવાનો છું, અને બાંધણીની કેટલી વેરાયટી છે, કેમ કે અહીંયા તમને બાંધા મોઢે જ મળશે. ઘણા બધા લોકોને કદાચ એક પીસ જોતી હોય તો એક પીસ નહીં મળે, એટલે કોઈ એક પીસ માટે મહેરબાની કરીને ન આવતા. બાકી વધારાની કંઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે અને ફોન નંબર એ આપેલો છે. રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ અને અજમેરા ફેશન યાદ રાખજો, લિફ્ટ નંબર 15માંથી આવવાનું, 3જા માળ ઉપર. એટલે જે ખરેખર વેપારી છે એને અહીંયા તમને માગો એ પ્રકારની સાડી, કુર્તી, ડ્રેસ બધું મળી જાય. આ વિડીયોમાં હું તમને સ્પેશિયલી ખાલી બાંધણી જ બતાવવાનો છું. હવે બહુ કંઈ જાજી કથા નહીં કરું. હવે આપણે જઈએ જેનો બાંધણીનો ડિપાર્ટમેન્ટ છે આખો ત્યાં, અને જોઈએ કેટલી પ્રકારની બાંધણી છે અને શું ભાવમાં છે. હવે હું આવી ગયો હા ઉપર બાંધણીના ડિપાર્ટમેન્ટની અંદર. આ તમને જે આખો જથ્થાબંધ આખો જે સ્ટોક દેખાય છે એ મતલબ ગયણી ગણાય નહીં એટલી, આમ તમે ખાલી એકવાર નજર નાખો એટલી બાંધણી સાડીઓની વેરાયટી, અને એ જથ્થાબંધમાં અલગ પેટર્નમાં અને અલગ કલરમાં. આ અંદર ક્યાંક ગયા હોય તો ખોવાઈ જાય, આ એવું છે. હવે અહીંયા આપણે એક મેડમ છે એની પાસેથી માહિતી લઈએ બાંધણીની, કેમ કે અહીંયા તો ઢગલો જેવડો છે એટલે આપણને તો આમાં કંઈ ખબર પડે એમ જ નથી. આ છે પ્રિયંકા મેડમ. જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. હવે મેડમ આપણે બાંધણીમાં અહીંયા આપણે કેટલીક વેરાયટી રાખો છો? અનેક પ્રકારની છે આપણી પાસે, વેરાયટીની કોઈ કમી નથી. બાંધણી હોય કે બાંધણી સિવાય અલગ કોન્સેપ્ટ જોતો તો પણ આપણે અજમેરા ફેશનની અંદર મળી જાય છે. બાકી બાંધણી સાડી તો તમને હું અહીંયા બતાવી દઉં. આ જો આપણે મેઇન છે ને પ્રિન્ટેડમાં બાંધણી સાડી રાખીએ છીએ. એની અંદર વેરિએશનમાં વેરાયટી જોતી હેવીમાં તો હેવી પણ મળી જશે. ફક્ત 99 રૂપિયાથી આપણા ત્યાં મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ છે, ફક્ત ને ફક્ત મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ માટે છે. તો હવે આ કેવું આપણે બાંધણી સાડીનું કોન્સેપ્ટ છે, બરાબર. આની અંદર તમે ડિઝાઇન જોઈ શકો છો, બધા અલગ પ્રકારની ડિઝાઇન આપી છે, ને સાથે કલર્સ ઓપ્શન્સ પણ તમને આની અંદર ઘણા બધા મળી જશે, જેના કે તમે જોઈ શકો છો. જેને જેવા જોઈએ એવા કલરના બે સેટ આની અંદર રાખેલા છે. ઓકે, આ પ્રકારનો આખો બાંધો તમને અહીંયા મળી જાય. બાંધો મળી જાય એટલે કે સ્પેશિયલી કોઈને ફેરી વાળો હોય ને, જે ગામડે જઈને છકડામાં જઈને ફેરી કરતા હોય એ લોકો માટે પણ આપણી પાસે કોન્સેપ્ટ છે. ને એના સિવાય જેમને શોરૂમમાં કે ઘરેથી શરૂઆત કરવી એમની માટે પણ છે. હવે સ્પેશિયલી આપણે કેવું છે કે એક કલરની પણ તમને જો જથ્થાબંધ જોતી હોય ને તોય મળી જશે. તો આ તમે જોઈ શકો છો આપણે જથ્થાબંધ માલ રેડી થાય છે. આપણું આ ઇન હાઉસનું મેન્યુફેક્ચરિંગ છે, જે પેકિંગ વગેરેથી લઈને જે માલ અલગ કરીને સાથે કરવામાં આવે છે, કેટલોગ બનાવવામાં આવે છે, એ વેરાયટી છે. એના સિવાય આપણે બાંધણીની અંદર હજુ વેરાયટીની વાત કરીએ તો એક સાડી હું તમને આખી ખોલીને બતાવું. અહીંયા આપણી પાસે છે ને કલરની કોઈ કમી નથી, જેવા જોઈએ એવા કલરની અને પેટર્નની તમે જો ખજાનો છે આખો, અને કલરમાં ઘણી બધી વેરાયટી છે. આ બધી ડબલ શેડની ઉપર લીધું છે. ઓરેન્જ સાથે ગ્રીન કલરનો કલર કોન્ટ્રાસ્ટ છે. આપણે જે સાડીનો કટ આવશે એ 36 નો આવશે, વિથ બ્લાઉઝ વિધાઉટ બ્લાઉઝ બે રીતના આપણે સાડી રાખીએ છીએ. ઓકે, એટલે એ પ્રકારની બાંધણીની તમને અલગ વેરાયટી અહીંયા મળી જાય, અને એ 99 થી સ્ટાર્ટ કરી અને મોંઘામાં મોંઘી પણ આપણે આજનું કેવું છે કોન્સેપ્ટ કે બાંધણી સાડી બતાવી છે, પણ બાંધણી સિવાય આપણે અધરમાં જઈએ તો આપણી પાસે અધરમાં પણ ઘણી બધી વેરાયટી છે. હવે બાંધણીની અંદર પણ મારી પાસે છે ને બધા મટીરિયલ અલગના છે. ઓકે, એટલે બાંધણીને બધી પ્રકારના મટીરિયલની સાડી અવેલેબલ છે. કોઈને જોર્જેટ જોતો હોય, શિફોન જોતો હોય, રેનિયલ જોતો હોય, દાની જોતો હોય કે લૂઝમાં જોઈએ, લૂઝમાં છે ને બધાથી વધારે ચાલે. ગામડામાં તો મોસ્ટ ઓફ મહિલા લૂઝમાં વધારે પહેરે, ભરવાડે એ લોકો હોય ને એ આમાં વધારે પહેરે. તો જો તમારે દુકાન કદાચ કરવી હોય તો તમે અજમેરા ફેશન સાથે જોડાઈ શકો છો. આપણે અજમેરા ફેશનની અંદર ઘણી બધી સુવિધા છે. એક તો પહેલી વસ્તુ એ છે કે તમે ડાયરેક્ટ એક મેન્યુફેક્ચરર સાથે જોડાઈ શકો છો. અને સુરત તો તમને ખબર છે એશિયાનો બધાથી મોટો ખંડ છે આપણે, જ્યાં સુરતની અંદર જ મોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ થાય છે કાપડોની. મેન્યુફેક્ચરમાં હવે તમારી ઉપર છે તમારે ઓરિજિનલ મેન્યુફેક્ચરર ક્યાં સમજવું છે, કઈ રીતના છે, કારણ કે અહીંયા તમને છે ને રસ્તામાં ઘણા બધા બ્રોકર દલાલ એવા મળશે જે તમને એમ કહે છે કે નહીં ભાઈ તમે અહીંયાથી લઈ જાઓ, અહીંયા સસ્તું મળશે, ત્યાં મળશે. એટલે ઇન શોર્ટ તમને અહીંયા એક આ ઠેકાણું બતાવવા માટે આવ્યો સ્પેશિયલ સુરત,
કે ઘણા બધા લોકોને એવું હોય કે સુરત જવું હોય માલ લેવા, પણ ક્યાં જવું શું જવું એ કોઈને ખબર ન કેવું હોય. હોય કોઈ નવું માણસ હોય ને તો આવીને અટવાઈ જાય છે અહીંયા કે ક્યાં જાવ ક્યાં નહીં જાવ. પણ અજમેરા ફેશન તમને ફૂલ કોન્ફિડન્સ સાથે બધા પ્રોડક્ટ્સ આપશે. આપણે એવું નથી કે આપણે ખાલી બાંધણી સાડી વેચી છે. બાંધણી સિવાય અધર ડિઝાઇન્સની વાત કરીએ તો અધર ડિઝાઇન્સ પણ તમને અહીંયા અજમેરા ફેશનમાં મળી જઈએ છે. બાકી પેકિંગ વગેરેની વાત કરીએ તો આપણે નીચેની સાઈડ પેકિંગ એવું જોઈ લઈએ કઈ રીતના થાય છે. બરોબર છે. એટલે આ અત્યારે શું હોય કે જથ્થાબંધ અહીંયા જ્યારે બને ત્યારે તો એક જ પેટર્નની હજારો મોઢે સાડી બની જાય. એટલે ત્યાર પછી એના એ લોકો અલગ અલગ બાંધા કરે, અલગ અલગ પેટર્ન વાઇઝ, અલગ અલગ કલર વાઇઝ, અથવા તો એક કલરના જાજા બાંધા, એ રીતના અલગ અલગ. એટલે કે બિઝનેસ કરવા માટેની પરફેક્ટ લોકેશન છે આપણે અજમેરા ફેશન, જ્યાં કોઈ ટાઈપના મીડિયસ કે બ્રોકર નહીં રહી શકે. જો તમે ડાયરેક્ટ એક રિટેલર છો તો તમે ડાયરેક્ટલી જોડાઈ શકો છો. આપણે એવું નથી કે તમે 1 લાખનો માલ લ્યો કે 2 લાખનો, સ્ટાર્ટિંગ છે બરોબર છે, તમે તમારી રીતના લઈ શકો છો. પણ આપણો એક વસ્તુ છે, આપણે સિંગલ પીસ નથી આપતા. બરોબર છે. એટલે કોઈ એક પીસ માટે કોઈ ફોન કરે કે અહીંયા આવે એવું ન કરતા, ખોટો ધક્કો થાય. કેમ કે આ જેને ખરેખર બિઝનેસ કરવો જ છે, તમે તમારું ગમે એવું નાનું ગામ હોય ત્યાં કોઈને બહુ ઝાઝી એવી સાડી લઈ અને બિઝનેસ કરવું હોય તો આ એક સૌથી બેસ્ટ પ્લેસ સુરતની અંદર અજમેરા ફેશન. અહીંયા આવી અને તમે આ પ્રકારની સાડી અહીંથી લઈ જઈ અને તમારે ગામડે કે તમારા સિટીમાં તમે સારા એવા પ્રોફિટથી તમે ધંધો કરી શકો છો. બાકી તમે અહીંયા જોઈ શકો છો બધા અલગ અલગ રીતના પેકિંગ કરવામાં આવે છે. આની અંદર એકદમ પ્રોપરલી બંડલ બાંધવામાં આવે છે અને બાંધણી સાડીના આપણી પાસે અનેક પ્રકારના સેમ્પલ્સ છે જે અહીંયા મૂકેલા છે. નાની જે બાંધેજ ના આવે ને વર્ક, નાની બુટી કોન્સેપ્ટ કે મોટા બુટી કોન્સેપ્ટ એ ટાઈપના. તો હવે આપણે આની અંદર કેવું છે કે બાંધેજના મોટા કોન્સેપ્ટ લીધા છે. ઓકે. બાકી ઓમ ઝીણી પેટર્ન હોય નતર બાંધણીમાં ઝીણી હોય. આની અંદર ટ્વિન વન છે. આ કોન્સેપ્ટ તમે જો, આ નાની બાંધેજ છે ને એની સાથે મોટી બાંધેજ લીધી છે, જેની અંદર આપણે સિરોસ્કી ડાયમંડ પણ એડ કર્યા છે. ને ગુજરાતની મોસ્ટ ઓફ મહિલા છે ને પતલી બોર્ડર વાળી સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે. તો આપણે કેવું છે, આપણે બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ગુજરાતની જેટલી પણ મહિલા છે કે ગામડાઓની છે, શહેરની છે, કઈ ટાઈપની પહેરે. હવે અહીંયા આપણે મલ્ટી બાંધેજનું કામ કર્યું છે. આની અંદર મલ્ટી બાંધેજના કલર મળી જશે. આની અંદર ફ્લાવર પેટર્ન પણ છે, બાંધેજ કોન્સેપ્ટ પણ છે. આ એક સાડી તમને બતાવી દઉં. આ જો આની અંદર છે ને ગ્લિટર ઝરીનું વર્ક કરેલું છે, જે બરોબર છે. હા હા, ગ્લિટર સ્ટાઇલમાં આવે ને આ બોર્ડર વધારે ચાલે. ડેલી યુઝ છે કે ડેલી યુઝમાં વેચવી છે કે પછી આપણે થોડુંક લગ્ન પ્રસંગમાં રાખવી છે, કોઈને આપવા લેવા માટે નાની બોર્ડર વાળી બધા કોન્સેપ્ટ તમને અજમેરા ફેશનની અંદર મળી જાય. બાકી આપણે વાત કરીએ તો આપણી પાસે તમે કલેક્શન જોઈ શકો છો, કેટલું બધું છે અનેક પ્રકારનું. હવે કંઈક ડિફરન્ટ કલરમાં જોઈએ છે તો આ બધી બાંધણીની જ વેરાયટી છે. આ બધી બાંધણીની વેરાયટી. આના સિવાયની સાડી તો બીજી ઘણી બધી છે જ, પણ આ જે સ્પેશિયલ રહી આ બધી બાંધણીનો જ સ્પેશિયલ વિડીયો છે અને હું તમને બાંધણી જ બતાવું. હું ગેરંટી આપું, સુરતમાં ગમે ત્યાં ફરી લ્યો પણ અજમેરા ફેશન જે માલ આપશે, જે ક્વોલિટી આપશે, જે પ્રાઇસ આપશે કોઈ નહીં આપશે. આની ડિઝાઇન આજ સુધી કોઈ પણ જેટલા પણ રિટેલર છે, જેટલા પણ દુકાનવાળા છે, ગેરંટી આપું કોઈ નહીં જોઈ છે. આની અંદર અમે યુનિક કોન્સેપ્ટ એડ કર્યો છે. એક તો આપણે બાંધેજનું વર્ક આપીએ છીએ. આ જે મટીરિયલ છે શિફોન મટીરિયલ છે, કારણ કે આખા ઇન્ડિયા કે ઇન્ડિયાની જેટલી પણ ગર્લ્સ છે, મહિલા છે, એ મોસ્ટ ઓફલી જે જોર્જેટ મટીરિયલ શિફોન એ ડેલી યુઝમાં જ પહેરે છે. બાકી કોઈ પણ એમ જોવા જાય તો કોઈ સિલ્ક પહેરીને નથી ફરતું, હે ને? તો જેટલા પણ દુકાનદાર છે તમે સાંભળી શકો છો કે અહીંયા બાંધણી કોન્સેપ્ટની અંદર આપણે યુનિક કોન્સેપ્ટ એ લોન્ચ કરીએ છીએ હમણાં કે આ જો આની અંદર તમને પ્રિન્ટ તો મળે છે, પણ પ્રિન્ટ સાથે આ જે ડાયમંડ તમે જોઈ શકો છો, આને સિરોસ્કી ડાયમંડ વર્ક કહેવાય. જે બે કોન્સેપ્ટ છે, સિલ્વરમાં પણ છે, ગોલ્ડનમાં છે ને આ જ વસ્તુ આપણે લેસ બોર્ડરમાં રાખી. હવે જે હોય છે કે બાંધણીની અંદર કેટલા મેઇન કલર્સ આવે છે, આપણે મેઇન કલર્સમાં જોઈ લઈએ. આ જો બ્લુ છે, યલો છે, ગ્રીન છે, બ્લેક છે ને આ બધા નવા કલર્સ એડ થયા છે જે હમણાંના સમયમાં ચાલી રહ્યા છે. ને એના સિવાય આપણે હજુ વાત કરીએ તો પેકિંગ વગેરે પણ આપણે હજુ એકવાર જોઈએ આપણે કઈ રીતના ભાઈઓ પેકિંગ કરે છે. એ જે કલર હતા એ યુનિક કલર હતા. બાકી જનરલી કેવું હોય બાંધણીના ઘાટા કલર હોય. આ તમે જે જોયા એ યુનિક કલર હતા કે જે રેગ્યુલર બાંધણી કલર કરતા ડિફરન્ટ હતા. તમને બાંધણી જોઈએ છે, પટોલા જોઈએ છે, જેવા કોન્સેપ્ટ જોઈએ એવા અજમેરા ફેશનની અંદર મળી જાય છે. બાકી અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે બાંધણીનું ઘણું બધું કોન્સેપ્ટ છે. અહીંયા તમને ડિફરન્ટ ટાઈપની મળી જશે. આ બધા બાંધણીના જ બાંધા છે. આ જો આ એક કોન્સેપ્ટ આપણે ખોલીને જ બતાવી દઈએ. આ સાઈડ જો આપણે આ ખાલી તમે મટીરિયલ અડો ને તમારા વ્યુઅર્સને ખાલી કહો તમને કેવું લાગ્યું લાઈવ મટીરિયલ. આખી સાડી જોઈ ખોલી નાખો. આ જે વેપારી છે ખરેખર એ તો એકવાર જોહે એટલે એને એમ થાય કે જવું જ પડશે હવે અજમેરામાં.
એ ટાઈપનું કલર પેટર્ન અને વેરાયટી અને મટીરિયલની તો તમને વાત કરું તો કૂણું માખણ જેવું હે ને મેડમ? એકદમ માખણ જેવું તો લાગે હે ને? જે પહેરે ને એમને પણ એક આનંદ મળે એટલે કે નહીં, જે પણ વેપારી આ લઈ જાય છે થાકી ઘણીવાર એવું હોય કે લેડીઝ પહેરીને થાકી જાય હાન થઈ જાય એટલે આમાં એવું નથી. એ મેં થાકે પહેલી વસ્તુ જે રીતના તમે બોલ્યા કે કુડી માખણ જેવી, તો એ રીતના જેટલા પણ દુકાનવાળા છે, રિટેલર છે, જે આ માલ લે છે, તો મહિલા સ્પેશિયલી તમારાથી ખુશ થશે ને બીજી બે બહેનોને કહેશે કે ભાઈ આમની પાસે માલ સરસ છે ને સસ્તી પ્રાઇસમાં છે. ને સસ્તી પ્રાઇસ તમે ક્યારે આપશો? જ્યારે તમે પોતે અજમેરા ફેશન સાથે જોડો. હા, એ કારણ કે તો- અજમેરા ફેશન જે વેરાયટી આપે છે બધી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં. આપણે એવું કંઈ ને કઈ વસ્તુ એડ કરી, કઈ નથી કરી. આપણે મેન્યુફેક્ચરિંગ થાય છે ફેક્ટરીમાં, તો આપણે ઓછી કિંમતમાં આપે, એટલે- કારણ કે આખા સુરતમાં કોઈ નથી આપતું. એ પણ હું બરોબર. તમને એટલે આ ખાલી અહીંથી વેચે છે એવું જ નથી, આ બધી એને પોતાએ જ બનાવેલી છે અને પોતે જ વેચે છે. એટલે તમે કોઈ સાડીની બહુ મોટી એવી ફેક્ટરીમાં કોઈ વેપારી લેવા જશે તો કોઈ દેહે નહીં. એટલે આ એક એવી જગ્યા છે કે ગમે એવડો વેપારી હોય, કોઈ નાનો વેપારી હોય, કોઈ ફેરીઓ હોય, તમે અહીંયા આવશો તો તમને જથ્થાબંધમાં તમે માગો એ પ્રકારની સાડીઓમાં. આ વિડીયોમાં હજી અમને તમને ખાલી બાંધણી જ બતાવી છે. આના સિવાયની એ બીજી ઘણી બધી સાડી છે, એ હું તમને આના પછીના હજી એક ભાગમાં બતાવવાનો છું કે સાડીમાં ઘણી બધી આ વેરાયટી. જે કલર છે એકદમ ગુજરાતનો પોપ્યુલર કલર છે. ગામડે ગામડે જામનગર હોય કે રાજકોટ હોય, ગમે ની આની મહિલા હોય ને આ કલર તો પહેરશે, કારણ કે પીળો કલર છે ને. પીળો કલર ને લાલ કલર ને લીલો કલર બધાથી મેઇન કોન્સેપ્ટ છે મહિલા. તમારા ઘરે વાઈફ હશે કે પછી સિસ્ટર હશે કે મમ્મી હશે, પહેરે છે કે નહીં ખાલી તમે દિલથી કહી દો. પહેરે જ છે 100%. અને એમાં અત્યારે તો લગ્નગાળો હાલે છે, તો લગ્નગાળોમાં અત્યારે તો પીઠીમાં બધાય પીળું જ પહેરતા હોય અને રેગ્યુલરમાં યેલો. કોઈને જો જથ્થાબંધમાં એક જેવી સાડી જોતી હોય તો એ અજમેરા ફેશન આપશે. તો દર્શકો ડોન્ટ વરી, તમે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરી શકો છો. ને બધાથી મેઇન વસ્તુ હું તમને કહેવા માંગુ છું સ્પેશિયલી કે આપણે એવું કેવું છે અહીંયા કે જ્યારે કોઈ પણ કસ્ટમર આવે છે બરાબર, તો એમની ભાષાનો સેલ્સ એક્ઝિક્યુટિવ આપવામાં આવે છે કે જે એમને પ્રોપરલી ગાઈડ કરશે. આપણે એવું નથી કે ગુજરાતીનું જ કે આપણે ગુજરાતમાં જ વેચે છે. ગુજરાત સિવાય આપણે સાઉથમાં પણ જઈએ છીએ, સાઉથ સિવાય રાજસ્થાનમાં પણ જઈએ છીએ, મહારાષ્ટ્રમાં પણ છે. એટલે ઓલ ઓવર ઇન્ડિયાનો જેટલો પણ ટેસ્ટ છે બધો તમને અહીંયા આપણા સુરતમાં અજમેરા ફેશનની અંદર મળી જશે. હજુ એક યુનિક કોન્સેપ્ટ લઈને આવી છું. આનું ખાલી મટીરિયલ અડશો તમે, મટીરિયલ એક મિનિટ ખોલી જ નાખો. આ સાડી જો, આ મેન આપણે જે ગુજરાતીઓમાં લગન પ્રસંગ થાય છે તો આ બે લગન કલર પ્રસંગ. તમે જોયા હશે. હા, જોયા છે. એટલું ખ્યાલ નહીં કે લેડીઝ શું પહેરે એનો ખબર હોય, પણ આ આ કે આ બે કલર જોવા હા મળે. આવા કલરની આવા પેટર્નની હોય ઘણી વાર. હા, આ બાંધેજનું સાથે છે ને આજે આપણે માટલાની ડિઝાઇન લીધી છે ને આખી વિવિંગ કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટ પણ બતાવી દઉં. આ જો આ બોર્ડરમાં માટલા તમને આ બાજુથી દેખાશે. માટલા છે, હાથીની ડિઝાઇન છે, ગ્લિટર ઝરી છે. આ રીતનું આપણે બધું અલગ આ અલગ હાથીની typeનું pattern. pattern લીધું છે. એટલે આ પ્રકારની સાડી 630 ના કટમાં આવશે ને વિથ 630 ની. હા, વિથ બ્લાઉઝ તમને આ વેરાયટી મળશે. ને જેટલી પણ મહિલા પણ કદાચ તમારા વિડીયો જોતી હશે તો એમને હું કહેવા માંગુ છું કે જો તમારે ઘરે બેસીને કામ કરવું છે તો પણ તમે કરી શકો છો. માત્ર 30,000 થી તમે અહીંયા સ્ટાર્ટિંગ કરી શકો. 30,000 પણ તમારે ઇન્વેસ્ટ કરીને જો ઘરેથી વેપાર કરવો છે તો પણ કરી શકે છે. એટલે તમે ખાલી 30,000 લઈને આવશો તો તમને અહીંયા એટલી બધી વેરાયટી મળી જાય કે તમારો ધંધો તો ચાલુ થઈ જ જાય ઘરે ગયા કારણ ભેગો કે જ. તમે વિચારો 99 રૂપિયાથી આપણે ત્યાં સ્ટાર્ટિંગ છે ને આપણે એવું નથી કરતા કે તમને એક બંડલ આખું એક જ કલરનું આપી દીધું, એવું નથી રાખતા આપણે. બરોબર. એક બંડલની અંદર 10 અલગ ડિઝાઇન પણ મળશે, 10 અલગ કલર પણ મળશે. એટલે જે લેડીઝને ઘરે બેસીને સાડીઓનો ધંધો કરવો છે એના માટે ખરેખર સ્વર્ગ સમાન જગ્યા હું કહું તો અજમેરા ફેશન સુરતમાં, એમાં કાંઈ ખોટું નથી. અને એ ખાલી તમારી પાસે 30,000 એવું નહીં કે લાખો રૂપિયાની જરૂર છે તો જ આ લોકો માલ દે, કારણ કે એવું કેવું હોય ને નથી. સર, આપણે સ્ટાર્ટિંગ કરીએ તો અમુક લોકોની સિચ્યુએશન એવી કે શોરૂમ કરી શકે, મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે. પણ અમુક જેટલી પણ ગામડાઓની મહિલા છે અને એજ્યુકેટેડ હોય કે એજ્યુકેટેડ છે કે કોઈને ઘરમાંથી પરમિશન નથી આપતા જોબ કરવાનું, પણ એ ઘરે બેસી નાનો અમથો વ્યવસાય કરી શકે કે નહીં. બરોબર. ઓછામાં અજમેરા ફેશન ફૂલ સપોર્ટ કરશે, એની પણ હું ગેરંટી આપું છું. કારણ કે આપણે ત્યાં કેવું છે, મટીરિયલ કયું છે, કયા ગામમાં ચાલશે, કયા એરિયામાં ચાલશે, કેટલું તમારે ટકા એડ કરવા છે, કેટલા નથી કરવા, એ સંપૂર્ણ જાણકારી આપણે અહીંયાથી આપવા. એટલે તમારે બિઝનેસ ચાલુ કરવો છે ખાલી અહીંયા આવીને તમારે લઈ લેવાનું એ લોકો આપી દે એવું નથી. કેમ બિઝનેસ કરવો, કેવી રીતે કરવો, તમારે ત્યાં કયા પ્રકારની સાડી વધારે હાલશે, એ બધી પ્રકારની માહિતી આ લોકો અહીંથી આપે છે. અને એનું આખા ઇન્ડિયામાં કામ છે. એટલે ખાલી ગુજરાતી એના એક્ઝિક્યુટિવ અથવા તો સેલ્સવાળા છે એવું નથી. મરાઠી, તેલુગુ જે ભાષાવાળા આવે ને એ લોકો એવો સેલ્સમેનની બાજુમાં આપી દે, એટલે એને એની ભાષામાં જ એ સમજાવી દે કે કયો બાંધો છે ને કેવા કલરનો શું ભાવ નહીં. ને તમે વિચારતા હશો કે આપણે ખાલી બાંધની સાડી રાખીએ છીએ, એવું નથી.
આપણે છે ને ટોટલ જોવા જઈએ તો આપણે 29 થી વધારે કાઉન્ટર્સ છે, જેની અંદર કિડ્સ વેર, મેન્સ વેર, વુમેન્સ વેર, એટલે કે કોઈને મોટું શોરૂમ કરવું એ આપણી સાથે જોડાઈ શકે છે. ને એના સિવાય હું તમને એમ પણ કહેવા માંગુ છું કે જેટલા વ્યુઅર્સ જોઈ રહ્યા છે કે કોઈ એવા હશે કે જે સુરત પહેલી વાર આવ્યા છે, એમને કંઈ આઈડિયા નથી, તો ખાલી એક જ વિનંતી છે, આવો ત્યારે પોતાની સાથે આઈડી પ્રૂફ લાવો ફરજિયાત છે. કારણ કે હોઈ શકે કોઈના ઓળખીતા રહેતા હોય, નહીં રહેતા તો હોટલમાં સ્ટે કરવા નહીં આપશે ને. આપણે અજમેરા ફેશનમાં પણ એવું છે કે ઓળખાણ પત્રમાં આધાર કાર્ડ ને પાન કાર્ડ જોઈએ તો તમે લાવી શકો છો. બાકી જો તમારે અહીંયા આવવા પહેલાં તપાસણી કરવી છે કે કેવો માલ છે, શું પ્રાઇસ છે, બહુ સિમ્પલ છે. સ્ક્રીન ઉપર તમે નંબર આપી દઈશું, ડાયરેક્ટલી કોલ કાં તો મેસેજ કરવાનું રહેશે. તો આપણી જે ટીમ છે એ ઓનલાઈન એમને બધા કલેક્શનનું PDF મોકલશે. એની અંદર પ્રાઇસ સાથે બધું એ વેરાયટી જોઈ શકે છે. ટ્રાન્સપોર્ટની પણ આપણે સુવિધા આપીએ છીએ કે ઇન કેસ ક્યાંક પડી જાય છે, કંઈ પણ થાય છે, અજમેરા ફેશન જિમ્મેદારી લે છે. ખાલી ટ્રાન્સપોર્ટનો જે ચાર્જ હોય એ એમને આપવાનો રહે, બાકી ઇન્સ્યોરન્સ સાથે આ વસ્તુ એમને સિક્યોરલી મળી જશે. તમારી દુકાન સુધી અથવા તો તમારા ઘર સુધી માલ પહોંચી જાય ત્યાં સુધી આ લોકોની જવાબદારી. અને એ પાછું તમારે ત્યાં બેઠા, તમારા ગામમાં બેઠા, તમારા સિટીમાં બેઠા કે તમારા ઘરમાં બેઠા, તમારે અહીંનું આખું કેટલોગ જોઈ છે સાડીનું વિથ પ્રાઇસ. તો વોટ્સએપમાં આ જે નંબર છે એના ઉપર તમે વોટ્સએપ કરશો એટલે તમને PDF મળી જશે, એમાં પ્રાઇસ સહિત. આપણે બાંધણી કોન્સેપ્ટ જોયું, બાંધણી સિવાય છે ને આપણે થોડીક અમથી ઝલક બતાવી દો, કારણ કે આપણા વ્યુઅર્સને પણ એક્સાઇટમેન્ટ થવી જોઈએ કે નેક્સ્ટ કલેક્શન કેવું આવશે. તો આપણે જો ફોઇલ પ્રિન્ટિંગ પણ રાખીએ છીએ, સિરોસ્કી ડાયમંડ પણ રાખીએ છીએ ને. અજમેરા ફેશન તમને એવી સાડી આપશે જે વધારે એકદમ ચાલતી હોય ને. આપણે કેવું છે, આપણે કોઈ દુકાનવાળાને નિરાશ નથી કરવાનું. આપણે જે એવો માલ આપવાનો છે ને એવી જ ગાઈડલાઇન્સ આપવાની છે કે જે બધી જગ્યાએ ચાલતી હોય.